નમસ્કાર, પાંચના પાવર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનો બનાવ કે જ્યાં વધુ દારૂ પીવાથી 25 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે। ગઈકાલે બપોરે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલ ચિત્રકૂટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। ભિલાડ સીએચસી ખાતે યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો, જ્યાં પરિવારમાં કમાવનાર એકમાત્ર યુવાન હતો। ત્યારે બે નાની બહેન અને માતા પર જાણે આભ તૂટી પડ્યું હોય ત્યારે વલસાડમાં ઘટના સામે આવી છે। વલસાડ જિલ્લાના ઉમરગામનો આ બનાવ છે કે જ્યાં વધુ દારૂ પીવાથી 25 વર્ષીય યુવાનનું મોત નીપજવાની ઘટના સામે આવી છે। ત્યારે ગઈકાલે બપોરે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો યુવાનને। ત્યારે ચિત્રકૂટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। ભિલાડ સીએચસી ખાતે યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યાં યુવાનના મોતથી પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય। ત્યારે કમાવનાર એકમાત્ર યુવાન હતો પરિવારમાં, ત્યારે બે નાની બહેન અને માતા ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તે રીતનો ઘાટ સર્જાયો છે। ત્યારે વધુ દારૂ પીવાથી આ મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે। વધુ દારૂ પીવાથી 25 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું અને જ્યાં જવાન જોધ 25 વર્ષીય યુવાનનું મોત નીપજતા પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો કે જ્યાં પરિવારમાં કમાવનાર એક જ વ્યક્તિ હતો અને એ વ્યક્તિનું વધુ દારૂ પીવાથી મોત નીપજ્યું છે। કે જ્યાં ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ આ જ દારૂ જે છે તેને લઈને કેટલાય પરિવારો રજડી પડ્યા છે। કે જ્યાં મુખ્ય વ્યક્તિ જ્યારે દારૂના રવાડે ચડતા હોય છે અને તેનું મોત નીપજે ત્યારે પરિવારનો ધારો બનતો હોય છે, પરિવાર ઉપર આભ તૂટી પડતું હોય છે। ત્યારે એવી જ એક ઘટના બની છે વલસાડના ઉમરગામથી કે જ્યાં એક યુવાન દારૂના રવાડે હતો, વધુ દારૂ પીવાથી આ યુવાનનું મોત નીપજ્યું છે। કે જે કહેવત છે કે દારૂ જે છે વ્યક્તિ દારૂનું નથી પીતો, પરંતુ દારૂ જ દારૂડિયાને પી જાય છે તેવી એક કહેવત છે કે જ્યાં દારૂના નશામાં વ્યક્તિ એટલો ચૂર બની જાય છે કે જ્યાં ખુદ તેનું મોત પણ નીપજતું હોય છે। ત્યારે આ જ દારૂના લઈને કેટલાય પરિવારો છે એ તૂટી ગયા છે, કેટલાય પરિવારો જે છે નષ્ટ થઈ ગયા છે। ત્યારે વધુ એક પરિવાર કે પરિવારનો મોભી જે કહી શકાય તેનું મોત નીપજતા પરિવારમાં જાણે કે આભ તૂટી પડ્યું હોય। આ સાથે જ વલસાડથી સંવાદદાતા હનીશ શેખ જોડાઈ ગયા છે। જી હનીશ, વાત કરવામાં આવે વધુ દારૂ પીવાથી એક 25 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે, શું છે વધુ વિગત? વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં ઘટના બની હતી। ગઈકાલે બનાવ એવો બન્યો હતો કે યુવક વધુ માત્રામાં દારૂ પી લેવાના કારણે એની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે એને હોસ્પિટલ જી તો ટેકનિકલ કારણના કારણે સંપર્ક તૂટી ગયો છે। વલસાડ જિલ્લાના ઉમરગામની આ ઘટના કે જ્યાં વધુ દારૂ પીવાથી એક 25 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે કે જ્યાં ખૂબ જ દુઃખદ સમાચાર એ પરિવાર ઉપર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। આ જ દારૂને લઈને કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે। ત્યારે વધુ એક પરિવાર આ જ દારૂના કારણે બરબાદ થઈ ગયું છે કે જ્યાં વધુ દારૂ પીવાઈ ગયો હોવાથી એક યુવાનનું મોત નીપજ્યું હતું। ત્યારે ભિલાડ સીએચસી ખાતે યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। આવેલા ચિત્રકૂટ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી અને જ્યાં ત્યાંથી ભિલાડ સીએચસી ખાતે યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। યુવાનના મોતથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો।